થાંભલો આવે ને એટલે 50 વીઘામાં હાલની તારીખમાં અમારે 7.5 કરોડની નુકસાની છે, 50 વીઘા લેખે. તો એવી તો 200-500 વીઘા જમીન ખાલી અમારા ગામમાં છે. મિયા મારા ખેતરમાં ગયો તે મને 2 લાફા મારીને બેસાડી દીધો. 2 લાફા માર્યા પોલીસે? હા. અચ્છા. અને પછી ડિટેન કરીને ક્યાં લઈ ગયા? માળિયા પોલીસ ચોકી. પોલીસ ચોકી લઈ ગયા. અને ક્યારે છોડ્યો તને? 7 વાગે. વિરોધ તો ઘણા સમયથી ચાલી રહ્યો છે, પણ કંપનીના માણસો અઠવાડિયાથી અહીંયા આવી રહ્યા છે અને જબરજસ્તી એ 2 ખેતરમાં થાંભલા નાખવાનું કામ થઈ ગયું છે. મેન મુદ્દો અદાણીના લોકો જ છે, અદાણી કંપનીવાળા, જેના કહેવાથી ને આ બધું શાસન બધું ચાલે છે. ઘણા દિવસથી એ લોકો અમારા ખેતરમાં કામ કરવા આવી રહ્યા છે, ત્યારે અમે એમને કામ કરવાની ના નથી પાડી રહ્યા, પણ અમે એને કહીએ છીએ કે જે સરકારી કાયદા છે એ મુજબ અમને વળતર આપે. પણ એ લોકો છે એ ગુજરાત સરકારના પરિપત્ર મુજબ અમને વળતર આપવા માંગે છે. જે અમારી જમીનની બજાર કિંમત છે એનાથી સાવ એટલે સાવ નજીવું મૂલ્ય છે. તો પછી એ લોકો અમને મારવા માંડ્યા જેમ આવે. પછી અમે ના પાડી, જેન્ટ્સ લોકોને ના પાડી તમે નો અમને મારતા. તો લેડીઝ આવ્યા, લેડીઝ એમને ચાર લેડીઝે મને પકડી. અમે અમારી માલિકીની જગ્યામાં જઈ છીએ ને તોય અમને જવા નથી દેતા, અમને લાઠી ચાર્જ કરે છે. અને અહીંથી જે ખેતરમાં અમારી ખેતર છે તો અમે જઈ છીએ તો અમને તરત જ ડિટેન કરી દેવામાં આવે છે. એ લોકો જાજુ ટોર્ચર કરવા માંડ્યા મને. લાઠી ચાર્જ કર્યો, અહીંયા માર્યું, અહીંયા નખોરિયા ભર્યા ને મને ઘસડી ને આ પાછળનો ભાગ અહીંયા લાગ્યું છે. એક્સરેનું દવાખાને એક્સરેનું બધું કર્યું. અને પહેલું તો કે જે વેજ લાઈન આવે છે એનાથી ખેડૂતના ખેતરમાં જોખમ તો છે જ, એમાં કામ કરતા માણસોને ખેડૂતના પાકને. આ નથી કેન્દ્ર સરકાર કે નથી રાજ્ય સરકારનું, આ તો કંપનીવાળાને વળતર ચૂકવવાનું છે. તો આ પોલીસ શું કામ દોડે છે, શું કારણથી દોડે છે? મારા 25 વીઘાની ખેતરની તો પછી મૂલ્ય તો કાલ તો એનું કાંઈ નથી રહેવાનું ને. એને આ થાંભલાના હિસાબે એમાં કંઈ બિનખેતી ન થાય, કાંઈ ન થાય, એના નીચે રહીને અમારે કામ કરવાનું. એ કેટલું જીવના જોખમે અમારે કામ કરવાનું. અમારે 25 વીઘા જમીન, એમાં 3 દીકરા, એના ભાગમાં શું આવે, એમાં થાંભલો આવે. તો પછી મારા છોકરાના 2 બાળક, 2 અમે માણા ને 2 ઈ માણા, 6 માણાનું પોષણ કરવાનું 10 વીઘા જમીનમાં. કેવી રીતે થાય? એમાં થાંભલો. તો અમારે વાહે વધે શું? અમે ખાઈશું? અમે ગરીબ માણા બેઠા બેઠા રોય તો થાય. માણસની જિંદગીનું મૂલ્ય પણ ઘટી રહ્યું છે અને જમીનની કિંમત જ્યારે થાંભલો આવે, અત્યારે અમારી બજાર વેલ્યુ 30 લાખની છે. થાંભલો આવે એટલે 15 લાખમાં એ ખેતર લેવા કોઈ તૈયાર નથી. ત્યારે એમને બળજબરીથી મહિલાઓ અને બાળકોને બધાને પોતાના પ્રશાસનને સાથે રાખીને પકડી લીધા, ડિટેન કરવામાં આવ્યા. મોરબીનું જેતપર ગામ છેલ્લા કેટલાય સમયથી અહીંયા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, વીજ કંપનીનો વિરોધ કરી રહ્યા છે. પણ જે દ્રશ્ય સામે આવે છે એમાં પોલીસના ઘર્ષણના દ્રશ્ય આવે છે. ગઈકાલે અહીંયા જે બન્યું એમાં બહુ જ ક્રૂરતાથી પોલીસે મહિલાઓ પર હાથ ઉપાડ્યા છે, એના સિવાય બાળકો ઉપર હાથ ઉપાડ્યા છે. અને જોયા પછી આપણને એવું થાય કે આને આપણે જગતનો તાત કહીએ છીએ અને પછી એની સાથે આ કરીએ છીએ. એ લોકોની માંગણી શું છે? માંગણી માત્ર એ લોકોની એટલી જ છે કે એમને જેટલું વીજ કંપની એમને ત્યાં થાંભલો નાખે છે એમને પૂરતું વળતર જોઈએ છે અને માંગણી સરકાર પાસે છે. એમાં પોલીસ ક્યાંથી વચ્ચે આવી અને પોલીસ આવું દમન કેમ ગુજારે છે પ્રશ્ન છે. અત્યારે અમે અહીંયા આવ્યા છીએ, છેલ્લા કેટલાય દિવસોથી અહીંયા બધા પ્રતિક આંદોલન પર બેઠા છે અને અત્યારે જેટલા પણ પુરુષો અને ગામના લોકો છે બધા જ આવેદન આપવા માટે કલેક્ટર કચેરી મોરબી ગયા છે. અહીંયા મહિલાઓ છે, ગઈકાલે જે દ્રશ્ય જોયા એમાં મહિલાઓ પણ હતા, તો એમની સાથે વાત કરીશું. કારણ કે આટલા ભર તડકે જ્યારે આપણે ઘરની બહાર પણ નથી નીકળતા, એ ભર તડકે આ લોકો રોજ અહીંયા જ બેઠા હોય છે. આપનું શું નામ છે બેન? જુલી અમૃતિયા. અને જુલીબેન, કેટલા દિવસથી બધી મહિલાઓ આવી રીતના જ અહીંયા બેસે છે? કદાચ 1 અઠવાડિયે જેવું થઈ ગયું છે. જ્યારથી કંપનીના લોકોએ કામ કરવાનું ચાલુ કર્યું છે ત્યારથી લોકો અહીંયા જ છે. અચ્છા, કેટલા થાંભલા નખાયા છે ગામમાં, કેટલા બાકી છે? વિરોધ કેટલા દિવસોથી ચાલુ છે? વિરોધ તો ઘણા સમયથી ચાલી રહ્યો છે, પણ કંપનીના માણસો અઠવાડિયાથી અહીંયા આવી રહ્યા છે અને જબરજસ્તી એ 2 ખેતરમાં થાંભલા નાખવાનું કામ થઈ ગયું છે. ટોટલ 20 થાંભલા આવે છે, એમાંથી 2 ખેતરમાં થાંભલા નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો ગઈકાલે શું બન્યું હતું? જે વિડીયો જોયા અમે અમદાવાદથી, તો અમને એવું દેખાયું કે પોલીસે બહુ માર્યા છે, બધું જ થયું. પણ એની પહેલાં શું થયું હતું? આટલું આક્રમક કેમ થયા બધા? ઘણા દિવસથી એ લોકો અમારા ખેતરમાં કામ કરવા આવી રહ્યા છે, ત્યારે અમે એમને કામ કરવાની ના નથી પાડી રહ્યા, પણ અમે એને કહીએ છીએ કે જે સરકારી કાયદા છે એ મુજબ અમને વળતર આપે. પણ એ લોકો છે એ ગુજરાત સરકારના પરિપત્ર મુજબ અમને વળતર આપવા માંગે છે. જે અમારી જમીનની બજાર કિંમત છે એનાથી સાવ એટલે સાવ નજીવું મૂલ્ય છે.
અને પહેલું તો કે જે વેજ લાઈન આવે છે એનાથી ખેડૂતના ખેતરમાં જોખમ તો છે જ. એમાં કામ કરતા માણસોને ખેડૂતના પાકને એ જ્યાં સુધી એ વીજ લાઈન રહે છે ત્યાં સુધીનું જોખમ છે. માણસની જિંદગીનું મૂલ્ય પણ ઘટી રહ્યું છે અને જમીનની કિંમત જ્યારે થાંભલો આવે અત્યારે અમારી બજાર વેલ્યુ 30 લાખની છે. થાંભલો આવે એટલે 15 લાખમાં એ ખેતર લેવા કોઈ તૈયાર નથી. તો ખેડૂતને આટલું નુકસાન થઈ રહ્યું છે તો અમે અમારા વળતરની કંપની કેટલા આપવા રેડી છે તમને? અમને 4 લાખ આપે છે. 4 લાખ. અચ્છા. એટલે અમે એમની પાસે કાયદાકીય જ માંગણી કરી છે. એટલે 4-5 દિવસથી અમારે આ રજૂઆત જ ચાલી રહી હતી, પણ છેલ્લા 2-3 દિવસોથી એ લોકો બળજબરીથી પ્રશાસનને સાથે લઈને કામ કરવા આવી રહ્યા છે. કાલે જ્યારે અમે ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે એમને બળજબરીથી મહિલાઓ અને બાળકોને બધાને પોતાના પ્રશાસનને સાથે રાખીને પકડી લીધા, ડિટેન કરવામાં આવ્યા. અચ્છા. અને આ બધા મહિલાઓ આટલા દિવસથી આમ જ બેઠા છે? હા. ગામમાં કેટલા ઘર હશે, કેટલા ખેતરો છે અને કેટલું નુકસાન થઈ રહ્યું છે? એ તો બહુ મોટું નુકસાન છે, એની ગણતરી તો હું પણ નથી કરી શકતી. આજે બધા કલેક્ટર કચેરી ગયા છે, કયા મુદ્દાઓ ત્યાં મૂકવાના છે? એક તો અમને જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે વળતર આપવામાં આવે અને પ્રશાસન જે સાથે રાખીને દમન કરવામાં આવે છે બંધ કરવામાં આવે અને અમારી પરવાનગી લઈને અમારા ખેતરમાં કામ કરવામાં આવે. અમે જ્યારે અમારા ખેતરમાં જઈએ છીએ ત્યારે અમારા ખેતરમાં થાંભલો નખાય છે તો પણ અમને ખેતરમાં નથી જવા દેવામાં આવી રહ્યા. અમારી માલિકી છે ત્યાં અમે નથી જઈ શકતા. એ આ બધા મુદ્દાઓની રજૂઆત કરવા માટે ગયા છે. તો અહીંયાથી આજુબાજુના ગામમાં તો થાંભલા નખાઈ ગયા છે ને? હા, મોટા ભાગના ગામમાં. અને બધા આ જ સમસ્યા છે? હા. અને પોલીસનું વર્તન કયા પ્રકારનું હોય છે જ્યારે અહીંયા આવે છે ત્યારે? એ લોકો કંપની એમને જ્યારે કહેવામાં આવે છે ત્યારે કહે છે અમે બંધાયેલા છીએ એમની રક્ષા કરવા માટે. તમે વિરોધ ના કરી શકો એટલે અમે તમને અમારી સાથે ઘર્ષણ થાય છે મહિલાઓ સાથે. અમે જ્યારે અમારા ખેતરમાં જઈએ છીએ ત્યારે અમને અટકાવવામાં આવે છે. જો અમે જવાનો પ્રયત્ન કરીએ છીએ તો જબરજસ્તી અમને ડિટેન કરવામાં આવે છે, ઘસડવામાં આવે છે, પકડવામાં આવે છે, લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. એટલે કાલે હા બેન સાથે વાત કરીએ. શું નામ છે આપનું? જયશ્રીબેન ભાડચા. અને જયશ્રીબેન, ગઈકાલે લાઠીચાર્જ થયો ને દ્રશ્ય જોયા તો આપણને ખબર છે કે કેટલી તીવ્રતાથી પોલીસ ઉગ્ર હતી, ખેડૂતો પણ એટલા ઉગ્ર હતા, પણ એનું કારણ શું? તમે તો શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, તો મામલો ઉગ્ર કેવી રીતના બન્યો? અમે અહીંયા બધા ગયા હતા, જેન્ટ્સ લોકો બધા સાહેબો હારે વાત કરતા હતા. પછી શું થયું એ નથી ખબર. પછી એ બધા લોકો અમને ના પાડતા હતા જવાની. એટલે અમારી ખેતી છે, અમારી માલિકી છે તો અમે તો જઈ શકીને. એ લોકો અમને ના પાડતા હતા તમારે નથી જવું એમ. તો અમે પરાણે ઘૂસી ગયા, અમારી જમીન છે એટલે અમે તો જઈ શકી. તો પછી એ લોકો અમને મારવા માંડ્યા જેમ આવે એમ. પછી અમે ના પાડી, જેન્ટ્સ લોકોને ના પાડી તમે ન અમને મારતા. તો લેડીઝ આવ્યા, લેડીઝે અમને ચાર લેડીઝે મને પકડી. મને કે અહીંથી તમે નીકળો કે. મેં ના, હું નથી જવાની કીધું. તો મને ટોર્ચર કરવા માંડ્યા. પછી સુખરામ ભાઈ ને મયંકભાઈ કહેવાથી એ મયંકભાઈ સુખરામભાઈએ બે એને ઓર્ડર આપ્યો. એટલે એ લોકો જાજુ ટોર્ચર કરવા માંડ્યા. મને લાસ્ટથી ચાર્જ કર્યો, અહીંયા માર્યું, અહીંયા નખોરિયા ભર્યા ને મને ઘસડી ને આ પાછળનો ભાગ અહીંયા લાગ્યું છે. એક્સરેનું દવાખાને એક્સરેનું બધું કર્યું. 24 કલાક દવાખાને. મોરબી ગયા હતા? હા, પેલા અહીંયા સિવિલમાં અહીંયા લઈ ગયા હતા ગામમાં. બેભાન પણ થઈ? હા, બેભાન. કાંઈ ખબર જ નથી. પછી મને ધક્કો દીધો ને પછી હું પડી ગઈ. ક્યાં ક્યાં વાગ્યું છે તમને? અહીં વાગ્યું છે, પાછળ વાગ્યું છે. આ બેનને પણ વાગ્યું છે? આ બેનને વાગ્યું છે. બધી છોકરીઓને બહુ બધું વાગ્યું છે. એટલે તમે જુઓ કે પોલીસના ઘર્ષણમાં પોલીસે જે રીતના એમને ડિટેન કરવા માટે ખેંચ્યા હોય એ નખોરિયા ભરેલા છે. અચ્છા, બાને હા, બેનને પણ બહુ વાગ્યું છે. ઓ બાપરે. મહિલા પોલીસ હતી ને એને ટહડી મને અહીંયા કને. તને હું આવી નહીં તારા આગળ, તું આને પાડી દીધી ને તો હું એને ખસેડવા ગમી કે આ કી હતો આ કી તે મને ટહડી. જો અહીંયા લાગ્યું છે, કેટલી ઠેકાણ લાગ્યું છે. જીરીકા પાડે તા તો પડી ગઈ હેઠી. અચ્છા, તો કેટલા પોલીસ આવ્યા હતા? ઘણા હતા, જાજા હતા. અમારા કરતા પોલીસ જાજા હતા. એમને એમ ખબર પડે ને કે આ
આટલા અહીંયા ગામનું પબ્લિક આટલું ભેગું થયું છે એટલે એનેથી ડબલ પોલીસ આવીને અહીંયા ઊભી રહી જાય છે. અમે અમારી માલિકીની જગ્યામાં જઈ છીએ ને તોય અમને જવા નથી દેતા. અમને લાઠીચાર્જ કરે છે અને અહીંથી જે ખેતરમાં અમારી ખેતર છે તો અમે જઈ છીએ તો અમને તરત જ ડિટેન કરી દેવામાં આવે છે. અને જો ડિટેન અમે બળજબરીથી જવાની કોશિશ કરીએ તો એ અમને લાઠીચાર્જ કરે છે અને મજા આવે એમ મારે છે અને ઢળે છે. હવે અત્યારે તમે અત્યારે 45 ડિગ્રીનું તાપમાન હોય છે. તમે એવી હાલતમાં અત્યારે એમના જે કંપનીવાળા છે ને એની બાયડીને અને છોકરાને લઈ આવો એકવાર અને એ ખેતરમાં એક દિવસ ખાલી રાખો. અમે છેલ્લા અઠવાડિયાથી ને અહીંયા એવી રીતે દોડી છે. તો આ એમ કહું છું કે આ પ્રશાસનનો કેવો ન્યાય છે? આ તો પર્સનલી કંપની છે ને, આ નથી કેન્દ્ર સરકાર કે નથી રાજ્ય સરકારનું. આ તો કંપનીવાળાને વળતર ચૂકવવાનું છે. તો આ પોલીસ શું કામ દોડે છે? શું કારણથી દોડે છે? એ લોકોને એમની ત્યાં વળતર આપે છે એટલે દોડે છે. તો હું એમ કહું છું કે આ છે ને ખેડૂતની હારે અન્યાય થાય છે. આવી સરકાર તો હોવી જ ન જોઈએ. એટલે ગઈકાલે જે વિડીયો જોયા એમાં ના ઉંમર જોવામાં આવી છે, ના સ્ત્રી પુરુષ કે ના બાળક જોવામાં આવ્યું છે. એટલે નાના બાળકની અટકાયત કરવામાં આવે. હવે પોલીસને બાળકથી શું તકલીફ હોય એ પ્રશ્ન છે. ઉંમર એટલે આ બાની ઉંમર ઘણી હશે, બીજા ઘણા બધા એવા છે ઉંમર લાયક, એમને તમે ઘસેડ્યા છે, એમને તમે અચ્છા આ છોકરાને લઈ ગયા હતા. હા, એ ઓલા દિવસે ડિટેન કર્યા હતા. શું નામ છે તારું? ચીર. અને જે શું કરતો તો કે પોલીસ લઈ ગઈ? હું અહીંયા મારા ખેતરમાં ગયો તે મને 2 લાફા મારીને બેસાડી દીધો. બે લાફા માર્યા પોલીસે? હા. અચ્છા. અને પછી ડિટેન કરીને ક્યાં લઈ ગયા? માળિયા પોલીસ ચોકીએ. પોલીસ ચોકી લઈ ગયા. અને ક્યારે છોડ્યો તને? 7 વાગે. 7 વાગે. ઘરના હતા બધા? હા. પપ્પા હારે હું ખેતર ગયો તે અહીંયાથી લઈ લીધો, બેસાડી દીધો. આ બધુંય અદાણીના કંપનીના લોકોના કહેવાથી જ આ પોલીસને આટલી બધી કરે છે. મેન મુદ્દો અદાણીના લોકો જ છે, અદાણી કંપનીવાળા, જેના કહેવાથી ને આ બધું શાસન બધું ચાલે છે. હેરાન કરવામાં પોલીસવાળાનું તો શું હોય કે એ લોકોને જેમ કહે એટલે એ પોલીસવાળા અમારું પર દબાણ કરે. એટલે મેન વ્યક્તિ એ લોકો શાસન લઈને આવે છે. પ્રોટેક્શન કોને જરૂર છે? અદાણી કંપનીવાળાને જરૂર નથી. પ્રોટેક્શન ખેડૂતને જરૂર, કેમ કે જગ્યા રહી એ ખેડૂતની છે, અદાણીની નથી. તો પ્રોટેક્શન અમને આપો. એને કામ કરવું હોય તો અમારી સાથે શાંતિથી વાત કરે. અમે કામ કરવાની કોઈ ના નથી, પણ તમે પહેલાં અમારી સાથે અમારા નિયમ બધા અમારા પ્રશ્નો સાંભળો, અમને અમારા વળતર પૂરતું આપો. અમારી બસ જેટલી અમારી માંગ છે એ અમારી પૂરી કરો. અમે પણ કામ કરવા તૈયાર છીએ. ખબર જ છે કે અમુક કામ કરવાના હોય, દેશ માટે થતા હોય, તો પણ પહેલાં અમારી વાત સાંભળો. અહીંયા અમારે હજી આ પેઢી અમારે આમને ખેતી કરવાની હોય, અમારે જમીન ચલાવવાની. તો જો ખેડૂત ખેતી નહીં કરે તો પેટ કેવી રીતના ભરશે? તો બસ અમારું એક જ વાત હતું કે શાંતિથી પહેલાં પ્રશ્નોનો સોલ્વ કરો, પછી તમે કામ કરો. પણ અમને લોકોને રોકીને અને અમારે નથી કોઈ જાતના કોઈ પ્રશ્નો સાંભળ્યા કોઈએ, કે નથી અમારી કોઈ કંઈ માંગણી પૂરી કરી. અમારા જરાય અમારી કોઈની મંજૂરી નથી કે અમારે ખેતરમાં તમે આવો એમ. અમારી પરમિશન વિના બધા આવી જાય છે. તો થોડીક અમારી પરમિશન જોઈ, માલિકની પરમિશન જોઈ. અમે નોટિસ ને એ બધું આપેલું હતું આની પહેલા કે કંપની નોટિસો આવી હતી, પણ કોઈ ગામના કોઈ સ્વીકારી જ નહોતી નોટિસ. કેમ કે અમારે કોઈને ઘણો એવી રીતના હતી જ નહીં કે તમે એમ કહો કે જંત્રી પ્રમાણે તમને વળતર મળે. તો આ કાંઈ સરકારી કામ નથી. જો સરકારી કામ હોય તો અમે જંત્રી પ્રમાણે અમે મંજૂર છે. આ પ્રાઇવેટ કંપનીના કામ છે. તો જ્યારે આ અમેરિકાની એટલા અબજો રૂપિયા દઈ શકે છે, તો ગુજરાતના એક મામૂલી 20 ખેડૂતોને કેમ શા માટે ન દઈ શકે? એને અમેરિકામાં અબજો રૂપિયા આપ્યા છે, તો અમારી ખેડૂતની માંગ પૂરી કરો. તો બસ અમે સરકારને એ જ કહીએ છીએ કે જો હમણાં સરકારી કામ હોય તો અમે જંત્રી પ્રમાણે અમારું કામ ચલાવી લઈએ. તો અમે એમ કહીએ કે હા કાંઈ વાંધો નહીં, કે ભાઈ અમને જે વળતર આવતું આપો. પણ આ પ્રાઇવેટ કંપનીવાળા છે એને તો આમ 1 વર્ષમાં બધું પૂરું થઈ જવાનું છે ને, પછી તો એને તો ફાયદો છે. પણ આ ખેડૂતને ક્યારેય ન્યાય નહીં મળે. એને મજૂરને કામ કરવાના હોય, ખેડૂતોને અહીંયા વાહન લઈને જવાને, આ મોટી બધી લાઈન છે, અહીંયા કામ કરવું બહુ અઘરું પડી જાય. એની જવાબદારી કોણ લેશે? કંપનીવાળા લેશે, ગમે તે થાય છે તો. જો અમારી જ પેલા જેતપર ગામની જમીનની એટલું મૂલ્ય છે તો એ મૂલ્ય અમારે 25 વીઘાના ખેતરમાં, મારા જ ખેતરમાં થાંભલો આવે છે. તો એ થાંભલો આવે એ વળતર દઈ દઈએ, આપણે સામાન્ય વળતર દઈ દઈએ. મારા 25 વીઘાની ખેતરની તો પછી મૂલ્ય તો કાલ તો એનું કાંઈ નથી રહેવાનું ને. એને આ થાંભલાના હિસાબે એમાં કંઈ બિનખેતી ન થાય, કાંઈ ન થાય. એના નીચે રહીને અમારે કામ કરવાનું. એ કેટલું જીવના જોખમે અમારે કામ કરવાનું. અને એ નાખીને વહી જાય પછી પાછું વાળીને તો જોવાના જ નથી.
એટલે અમારા યોગ્ય વળતર તો અમને યોગ્ય વળતર નથી દેવા માટે પ્રશાસનો અમારા ઉપર ઉગ્ર આંદોલન કરે, અમને મારે પછાડે. આ છોકરાને લઈ ગયા તેથી મને પણ આ દવાખાનામાં એડમિટ કરી હતી, મને પણ લગાડ્યું હતું, મને મારી હતી, મને પોલીસ જેન્સે મને પછાડી હતી. પ્રશાસનો એટલું ઉગ્ર આંદોલન કરે અને અમારા ઉપર ન કરવાની કરે. અમે શું ખેડૂત છીએ એટલે એના આગળ લાચાર છીએ? તમારા ઉપર આટલો બધો જુલમ ગુજારે. લોંગ ટર્મ જોવા જઈએ તો એકવાર એવું કહેવાય કે ભાઈ થાંભલો નાખી દીધો છે, ચલો સમજ્યા કે અત્યારે થાંભલો નાખ્યો છે, એ જેટલા ગુઠા જમીનમાં થાંભલો નાખ્યો છે એવું તો નથી કે ત્યાં જ અસર કરશે. જો એક ખેતર છે ને એમાં વચ્ચે થાંભલો નાખેલો છે તો આજુબાજુની કેટલી જમીન પર એની અસર થશે. એટલે જે ખેતી કરે છે ત્યાં ખેતી કરી શકશે, એ તો બિનખેતી જમીન થઈ જશે એટલી. તો એના વળતરનું શું? તમે એટલે તમે જે વળતર આપો છો એ તો તમે થાંભલો નાખ્યો એટલાનો જ આપવાના છો, એની આસપાસની જમીન પર એની કેટલી અસર થવાની છે એનું શું? એ બી મોટો પ્રશ્ન છે, એના ઉપર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. વળતરની માંગણી ખાલી આ ગામની થોડી છે, બધી જ જગ્યાએ આવું આંદોલન થઈ રહ્યું છે, કોણ ગામમાં બી થઈ રહ્યું છે. જી, તમે કંઈક કહેતા હતા. તમે કહેતા હતા ને એમને નોટિસ આપી નથી, અમે એને નોટિસ આપી છે, અમે એની સમસ્યાઓ ઘણીવાર જણાવી ચૂક્યા છીએ. અત્યારે જ પ્રશાસનના પણ અમુક માણસો આવ્યા છે, અમે એને કીધું છે કે અમને કાયદાકીય રીતે તમે વળતર આપો, પણ એ લોકો કહે છે કે આ અમારા હાથમાં નથી, જે કલેક્ટર મંજૂર કરે ને એ થઈ શકે. હવે વળતર આપવાની સત્તા કલેક્ટરને પણ નથી. એકવાર બી આવ્યા કલેક્ટર અહીંયા? આટલા બધા વિરોધ થયા તો કલેક્ટર પોતે નથી આવ્યા, નાયબ કલેક્ટર આવ્યા હતા આજે, એટલે તો અમારા લોકોએ આજે જવું પડ્યું ત્યાં. આજે અમારા જેન્ટ્સ ગયા છે કે પરિપત્ર નહીં, કાયદો આપો એમ. કેન્દ્ર સરકાર, કંપની કેન્દ્ર સરકારની છે, પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો છે, તો વળતર કેમ રાજ્ય સરકાર નક્કી કરી શકે? વળતર કેમ મોરબી કલેક્ટર નક્કી કરી શકે? અને કંપની પોતાના ધંધા માટે આ કાર્ય કરી રહી છે, સેવા માટે નથી. જો લાઈન નાખીને બધાને મફત વીજળી આપવાની હોય તો તમામ ખેડૂતો તૈયાર છે કે મફત થાંભલા નાખવા દે, પણ કંપનીના લાભ માટે ખેડૂતોનું ગળું કેમ દાબવામાં આવે છે? ખેડૂતના ખેતરની કિંમત અડાણી કરશે? ખેડૂત તો પોતે કરે કિંમત. મારું મકાન છે તો હું કિંમત કરું કે મારે કેટલામાં વેચવું છે એમ. સામેવાળા લેવાવાળા વ્યક્તિ ન કરી શકે કે મારી ખેતરની કિંમત કેટલી કરવી છે એમ. અને એક જ વસ્તુ છે કે આ પોલ આવે તો પોલમાં જે છે ને, પોલમાં આજુબાજુની જગ્યાએ તમે કોઈ જાતનું વાવેતર ના કરી શકો. અને કેટલી બધી જગ્યાએ આ જે પોલ આવ્યા છે ને અહીંયા એવું પણ બન્યું છે કે ઊભા પાક સળગી ગયેલા છે. અત્યારે જે જગ્યાએ પોલ નાખવાની ટ્રાય એ લોકો કરી રહ્યા છે ને, એ જ ખેતરમાં કપા વાવ્યો છે. ઈ કપા વાવ્યો છે અને અહીંયા અમે બધા જઈને એટલે બધા ઈ કપાનો એનું વાવેતર અત્યારે 9,000 રૂપિયા એક થેલીનો ભાવ છે. બિયારણ તો અમારું ફેલ જાય ને. અને આ લોકોને કામ કરવું હતું તો અત્યારે 2 મહિના જમીન ખેતર પડ્યા જ રહ્યા હતા, ત્યાં ક્યાં ગયા હતા? ત્યાં એ બધા સૂતા હતા. કેમ? ચૂંટણી હતી ને એટલે સૂતા હતા બધા. એટલે ખેડૂતો માટેની દયનીય પરિસ્થિતિ એ જ છે કે ના એના પાકનો ભાવ એ નક્કી કરી શકે છે, ના એની જમીનનો ભાવ એ નક્કી કરી શકે છે. એટલે એકમાત્ર એવો બિઝનેસ છે કે જેમાં પ્રોડક્ટનો ભાવ જે બનાવે છે એ નક્કી જ નથી કરી શકતો. એને તો હંમેશા લાઇનમાં જ ઊભું રહેવું પડે છે, કાં તો એને વિરોધમાં બેસવું પડે છે. પછી આપણે ભલે ને એને કેટલું બી કહીએ કે જગતનો તાજ છે, પણ એની સ્થિતિ તો જુઓ તમે. પોલીસ જે રીતના વર્તન કરે છે એ બી તો જોવાનું છે. પોલીસે એ પણ યાદ રાખવું પડશે કે એ જે રીતના ખેડૂતો જોડે વર્તન કરે છે, એની થાળીમાં જે અનાજ આવે છે એ આ લોકોની મહેનતના કારણે આવતું અનાજ છે. જી હા, 3 દિવસથી ગામ બંધ છે, તમે જોઈ શકો છો. 3 દિવસથી ગામના દુકાનવાળા, ખેડૂતો બધાય અહીંયા ભેગા થાય છે. અને એટલી અમારા જેતપરમાં એકતા છે કે બધા એક જ સાથે ભેગા થઈ જાય છે. આજે બધા ગયા છે મોરબી તો બધા જેન્ટ્સ દુકાનો બંધ કરીને કામ ધંધા ખોટી કરીને આમાં અહીંયા જાય છે. એ બધું વળતર અડાણી આપશે? આર્થિક નુકસાન છે, ધંધાકીય નુકસાન છે, રોજગાર પણ લોકોને અઠવાડિયુંથી કોઈ કામ ધંધે લેડીઝ મહિલાઓ પણ નથી, બાળકોને પણ ન્યાય નથી આપી શકતા. મારે નાની 1.5 વર્ષની બેબી છે, એને અમે સાથે લઈને જઈ શકીએ છીએ, જવું પડે છે. એટલે આ બધું જ અટવાયેલું છે આખા ગામમાં. હા, અદાણી કંપનીવાળાને 1 કલાકના 16,000 કરોડની આવક છે, તો આ દિન દુખિયા ખેડૂત માટે કેમ આટલો જુલમ ગુજારે છે? એને એટલી આવક છે અને હજી એને કમાવું જ છે. થાંભલો નાખીને વહી જાય, પછી 2 વર્ષમાં એનું વળતર મળી જાય, તો ખાલી 23 વર્ષ લગી અમારે તો એને મફત જ આપવાની ને જમીન. તો એટલી એની કમાણી છે તો ખેડૂતનું શોષણ શા માટે કરે છે? એને હવે ધંધો છોડી દેવાય ને, એને પેટ ભરવા માટે રોટલી 2 નથી મળતી. તો અમે મનુષ્ય એ મનુષ્ય છે, આ દુનિયા ઉપર બધા સરખા જ છીએ. તો એને કમાવું હોય તો ખેડૂતને એના ખેતરમાં હળ ચલાવીને એ અનાજ તો પેદા કરી શકે ને, એનો હક જ છે ને અમારો.
તો એને કમાવા માટે આટલો ચૂલોમાં હજી તો આવી 18 લાનું નીકળવાની છે અમારા જ આજુબાજુમાંથી જ. તો બધા એના ખેતર આમ વીંધી નાખશે તો ખેડૂત શું કરશે? મેઇન મુદ્દો અમારો કંપનીવાળા ઉપર જ વિરોધ છે, અદાણી લોકો ઉપર જ વિરોધ છે કે એના કહેવાથી જ બધું થાય છે. જે આ સુખરામને જે બે એના જે બધા કોન્ટ્રાક્ટર આવે છે એ એના કહેવાથી જ એને એ લોકોને પણ અમે કહીએ તો કાંઈ ફરજ નથી પડતો. ગમે એટલું અમે બોલીએ અમારું કંઈ સાંભળતા જ નથી. બસ એમને ઊભા રહીએ, અમારી સાથે ચર્ચા કરે. પોલીસ આવે ને તમે એવું કહો કે ભાઈ તમે અમને અમારી સાથે આવું કરી કેમ રહ્યા છો અને અમને મારી કેમ રહ્યા છો, તો એ શું કહે છે? તો અમને એમ થાય કે પ્રશાસનોને ખરીદી લીધેલા હોય ને અદાણી કંપનીવાળાએ, તો અમને એવું લાગે છે તો જ અમારા ઉપર બળ પ્રયોગ કરે. નકર બળ પ્રયોગ એને થોડાક તો ખેડૂત ઉપર દયા આવવી જોઈએ ને. પોલીસવાળાને જરાય દયા આવતી જ નથી. એ અમારા ઉપર બળ પ્રયોગ કરી અને પરાણે અમને ઢસડે ને આવું કરે ને તેવું કરે ને એવું બધું અમને અમારા ઉપર હુમલા કરે. અદાણી કંપનીવાળાએ એને ગમે કરીને અમને ગમે કહી દીધું હોય કે તમે આ રીતે પબ્લિકને હેરાન કરો, તો શા માટે અમને હેરાન કરવાનો? એનો હક છે કંપનીને ફોર્સ કર્યા વગર તો એ અમને કરી જ ન શકે ને. તો એને કંઈ કે આગળ ગમે એ કરી લીધું હોય, પૈસાનું એડવાન્સ કરી લીધું હોય તો જ વચ્ચે અમને આ હેરાન કરે ને. તો કંપનીવાળા ડાયરેક્ટ અમારા ખાતામાં પૈસા નાખે, ડાયરેક્ટ નાખે. કોઈ વચ્ચે આ પ્રશાસનોને લઈ કલેક્ટર ડીવાયએસપી બધાને વચ્ચે રાખે એટલે ખેડૂતને પહોંચતા નથી. આ જે પૈસો મોકલાવે તો ખેડૂત લગી પહોંચતો જ નથી. તો કંપનીવાળાએ એક વિચારી અને ડાયરેક્ટ પહેલાં ખેડૂતની મુલાકાત લેવી. શું નામ છે બુન તમારું? મારું નામ દયાબેન. દયાબેન શું કરો? ખેતી જ કરો? ખેતી જ કરી. કેટલી વીઘા જમીન છે? અમારે 25 વીઘા જમીન, એમાં 3 દીકરા, એના ભાગમાં શું આવે ને એમાં થાંભલો આવે. તો પછી મારા છોકરાના 2 બાળક, 2 અમે માણા ને 2 ઈ માણા, 6 માણાનું પોષણ કરવાનું 10 વીઘા જમીનમાં. કેવી રીતે થાય? એમાં થાંભલો. તો અમારે વાહે વધે શું? અમે ખાઈશું? અમે ગરીબ માણા બેઠા બેઠા રોઈ તો થાય, બીજું અમારે કાંઈ હે નહીં. બીજું બોલતા ન આવડે પણ માણાને. અચ્છા, તો એ કેટલા તમારે કેટલા ગુઠામાં થાંભલો નખાય છે જમીનમાં? એ કે 1.5 વીઘા જેટલું હોય જમીન ને બીજો તાર આવે. હા, એટલે આપણે ગુઠાનું નામ ન આવડે બોલતા. હા, એટલા વીઘામાં થાંભલો નખાય. તો પછી વધે શું વાહે જમીન? તો અમે ખાઈશું. એટલે એ કંપનીવાળાને એ જોવાનું હોય ને કે 10 વીઘા જમીન એમાં થાંભલા નાખો, એમાં અમારે અમે ખેડૂત કરીશું? વાય અમે જમીન ખાઈશું? ભૂખે મરી. આવી મોંઘવારી, એમાં છોકરા ભણાવવા કે શું કરવાનું? 10 વીઘામાં. બીજો કોઈ જ અહીંયા બધા ખેતી જ કરે, બીજું કઈ નથી કરતા? બીજો થોડો છોકરા હોય, નાના મોટો ધંધો બીજો બાકી. બીજું શું કરે? આમાં ગામડામાં તો બીજું કાંઈ હોય નહીં, ખેતી સિવાય કાંઈ હોય જ નહીં. કારખાના બંધ થઈ ગયા, નકર કારખાનામાં છોકરા જાય. હા, એટલે અમારે તો ખેતી માથે જ છે ધંધો, એટલે ખેતીનું તો પૂરતું વળતર દેવું જ પડે કંપનીવાળાને. હા, થાંભલો આવે ને એટલે 50 વીઘામાં હાલની તારીખમાં અમારે 7.5 કરોડની નુકસાની છે. 50 વીઘા લેખે. તો એવી તો 200-500 વીઘા જમીન ખાલી અમારા ગામમાં છે. તો કેટલી નુકસાની હાલની તારીખમાં, આજથી 10 વર્ષ પછી આ જમીનના ભાવ શું હશે ત્યારે કેટલી નુકસાની હશે? આ થાંભલો તો 50 વર્ષ સુધી અહીંયા જ છે. એટલે એનું પછી કાંઈ ઓપ્શન જ નથી કે એને તમે કાઢી પણ નથી શકવાના, એમાં બીજું કંઈ કરી બી નથી શકવાના, એ જે નુકસાન થયું છે. શું નામ છે બેન આપનું? મારું મધુબેન 50 રહે. અને બેન, એક શૂટ તો પહેલાં કાલનો તમે વિડીયો જોયો છે, અમારે 15 વર્ષની દીકરીઓને ઓલું કર્યું હતું, ડિટેન કરી હતી. અને તમે જુઓ ને તો ધક્કા મારી થાય ને તો દીકરીઓને જેમ આવે એમ ધક્કા દઈએ, દીકરીઓને જેમ આવે એમ અંબોડા ઝાલે, વાળ ઝાલે. અને અમે કાંઈક કહીને એટલે એમ કે હરખીની રહે બોલમાં. અમે 60 વર્ષની ડોસી હોય ને તો અમને તું કરવાનું. તો ખેડૂતને દીકરીને તું કરવાનું, એને કાંઈ કહે એમ કે તું બોલમાં અમને એમ કે. તો આવું ક્યાંય લખેલું છે કે ખેડૂતની દીકરીને ગમે એમ વર્તન કરવાનું અને નોકરિયાતને અમારે તમે કરવાનું? અને બેન, અન્નનો અમારા ખેડૂતનો તો અનાજ ઈ ખાય. અમે નથી ખાતા. અમે ધૂળમાંથી ધાન પેદા કરીને ત્યાં આ દેશમાં પહોંચે છે. હમણાં અમે જે બધા બેઠા આ દેશ શું ખાય છે? અને તમે 5 મણ તો ધૂળમાંથી ધાન પેદા કરો તો ખબર પડે. અમે આવડા ભૂલકા હતા ને અમે હૈખે પેટે નથી ભરાવ્યા જમીન હાટું થઈ કે જો આપણે આમાંથી. અને અમે તો ખેડૂતના દીકરા મોટા સમદરના પેટવાળા, અમને સરકાર રૂઠે ને તોય અમે પી, અને કે ઉપરવાળો રૂઠે ને તોય પી. કે કારણ કે અમે તો એમ મનવા લઈ કે કાંઈ વાંધો ઓણ ભાવ નથી, હાજતા જઈશું જીવતા આવીશું તો પોર લડી લઈશું. પણ તોય આ સરકાર નથી સમજતી કે આ ક્યાં હુતી હે સરકાર. અમારું કહેવાનું એમ થાય. અને જઈએ મતદાન આવે, મત આવે ને તો એમ કે તમારો કિંમતી અને પવિત્ર મત અમને આપો.
તો અમે પવિત્ર અને કિંમતી મત અમારા કામ ધંધા ખોટી કરીને અમે એને દેવા જાહી મત. તો અહીંયાથી આ ખુરચી માથે બેઠા ને અમે ખેડૂતના દીકરાએ દીધા તે. અત્યારે તો અમે પસ્તાહી કે આથી તો અમે મજૂરી ગયા હોત એના 500 રૂપિયા આવ્યો જ ને તો આ ગરીબના દીકરાને ખવડાવ્યો ને તો એ બિચારા અમને આશીર્વાદ દે. આ રૂઠે જ નહીં અમને. કોઈ નેતાઓ આવ્યા છે અહીંયા? કોઈ આવતું જ નથી, કાંઈ પૂછતું નથી ને કાંઈ નહીં. અને તમે અહીંયા ખેતરમાં જાય ને ત્યાં તો આમ ઝાપા ઝાપીને મારા મારી. હવે એ અડાણીને જ કે તારો અહીંયા 1 કરોડનો બંગલો હે, તું 5 લાખમાં દઈ દેશ, માં લેવો હે તું દઈ દે. એમ નહીં, તું 5 લાખમાં દઈ દે ને તો માર લેવો હે તો હું આ 4 લાખમાં જમીન દઈ દઉં. સાચું હે કે ખોટું બેન મારું? એને 1 કરોડનો બંગલો હે અને મારી જમીન અહીંયા 30 લાખની હે તો એમને 4 લાખમાં મારે લેવા તૈયાર છે. તારે 1 કરોડનો બંગલો 5 લાખમાં દઈ દે તો હું 4 લાખમાં તને મારે જમીન દઈ દઉં. કાયદેસરનું છે ને. અમારી જમીન અને ભાવ અડાણી કરે. અમારી બાપની જમીન હે અને ભાવ અડાણી કે એના મિલકતમાં અમે ભાવ કરી શકીએ. અમારા અન્નનો ભાવ તો સરકાર કરે પણ અમારી જમીનનો ભાવ એ કરે. એ એને કરવાનું બેન. આવો કયો અત્યાચાર હે ખેડૂત માથે. શું કહો છો? અમને વીજળી મફત દઈશે. અમારા ખેતરમાં થાંભલા ખોલવા દે. અમારી માલિકીમાં થાંભલા નો જ ખોલવા દે ને એને અદ નથી ને ખોલવાના. તમે શું કહેતા હતા? અને એમને રાતને દી બેન વીજળી દે. અમારા ખેડૂતના દીકરા હમમથી ટાઈટ હોય, હમમ તો તડકો હોય, તડકાની લાઈટ દી 2 વાગે તો 2 વાગે ખેડૂતનો દીકરો નાકાવાર જાય. રાતે 12 વાગે શિયાળાની લાઈટ દે તો રાતના 12 વાગે. અને તમે અહીંયા એસી રૂમમાં અત્યારે હુતાવના જોવો ને ખેડૂતની દીકરીઓ વહુ દીકરી કેવી બેઠી. અને અમારા રાતના એવી હમમથી ટાઈટ હોય ને તો અમારા જણ નાકા વારે ઉઘાડા પડી ગયા તો અહીંયા અમે અન્ન પેદા કરીએ. એમને તો અન્ન પેદા થતું નથી ને. તો આવો અત્યાચાર કેમ આ કરે? અને આ અડાણીને કંઈક તારે ભાઈ ક્યાં ભૂખે, તારે કેટલા ભાવ જીવે? તારે 10 માથા તો નથી ને. 10 માથા વાળો રાવણી વહી ગયો ને તું વહી જાય. આવી હાય શું કામ ખેડૂતની ખાસ? આવું અભિમાન લઈને કેમ કરે છે? આ ખેડૂતની હાય કેમ ખાસ કઈ અડાણીને કઈ? જાગ જાગ જાગ, તને હત્યા લાગશે મારા ભાઈ. આ નાના ભૂલકા આ 15 વર્ષની દીકરીઓને જેલમાં જવું પડે. શરમ થાવી જોઈએ, શરમ સરકારને કે આ શું મારી દશા ક્યાં હે આ દેશની? આ દેશની દશા ક્યાં હે એ તો વિચાર કરો કે એકવાર. અને મત અમે તમને દહી અને અમારા મતે તમે અહીંયા લીલા પીળા ફળો ને તાતા ધીંગા કરો અને અત્યારે તમે અમને રૂઠો હો. કાંઈક તો વિચાર કરો. કેટલા હદે સરકાર ગઈ અને આ 10 વર્ષના ભૂલકાને જેલમાં જવું પડ્યું. સરકાર એવી અદાણી એટલો બી ગયો કે આ 10 વર્ષના છોકરાને લઈ જઈને કાલ સવારે એ અત્યાચાર કરશે. આ 10 વર્ષના ખેડૂતના દીકરાથી બી ગયો અદાણી તે એને અત્યાચાર કરવી પડી, ડિટેન કરવો પડ્યો. ખેડૂતોને અપેક્ષા છે હવે કોઈનાથી, સરકારથી કે પછી બીજા કોઈથી, પ્રશાસનથી? અમાર જો ગયા હે હવે અહીંયા શું આવ્યું ને હજી અમને મામલતદાર ગયા હે શું રિઝલ્ટ આવ્યું ને હજી અમારા જણ આવ્યા નથી. આવે પછી અમને ખબર પડે. અમે ભૂખાન તૈસા અહીંયા બેઠા નહીં, ભૂખાન તૈસા અહીંયા ટ્રેક્ટર લઈને ગયા. અમને કાંઈ ખબર નથી શું દીધું શું દેશે અને સરકાર દેશે એ અમને નથી ખબર હજી. અને અડાણી તો લઈ જ લેવાનું અમને તો એવું જ લાગે છે કે અડાણી તો મારો દુશ્મન જ છે ખેડૂતનો. લ્યો ને અમને ત્યાં લગી એમ થાય તો જ આવી અત્યાચાર કરે ને કે આવી વહુ દીકરીને જેલમાં જવાનો વાર આવે ન કર. તમે વિચાર કરો. હવે એની દીકરીને અમારા ખેડૂતનો દીકરો કોઈ હાથ અડાડે તો એ સહન કરશે? તો મનથી વિચાર કરો, સહન કરશે? અડાણીની દીકરીને ગમે તે અમારા ખેડૂતનો જણ કે વહુ દીકરી કોઈ હાથ અડાડે તો એને સહન થાય છે? તો આવો ક્યાંય નહીં છે કે પૈસાવાળાને ગમે એમ વર્તમાન કરવું અને ગરીબને દબાઈને રહેવું. ખાવ અમારું થૂકવું અમારી થાળીમાં. અન તો અમે પોગાડીએ દેશમાં, બીજું કોણ નહીં જાવે? ખેતી સિવાય કોણ ખેડૂતનો દીકરો જ પહોંચાડે ને. અને ખેડૂત તો બેન જગતનો તાત કહેવાય. તો તારા ક્યાં તાતને તોડીને તમે ભોડા ખાડામાં ઘાલો? અને કાલ અમે અહીંયા ચર્ચા કરી ને તો એને શું કીધું, કદાચ ખેડૂત સમાધિ લઈ લેશે ને તો ખાડા ગારવામાં થાય છે. લ્યો તો એને તો કાંઈક અડાણીનો હાથ હોય તો જ બોલ્યા કે ના બધા? આ બધા બોલ્યા હતા અહીંયા પ્રશાસન. હા શું બોલ્યા હતા? કે કદાચ ખેડૂતને સમાધિ લેવાનું થાય છે ને તો આ ખાડો થાય ગારવાનો થાય છે એમ. મને જ કીધું તું કે મેં એમ કીધું કે હું ધુમકો દઈ દઉં ખાડામાં, બંધ કરો કામ. તો કે ના, ધુમકો દેવો હોય ને તો દિયો, બાકી કોઈ કાઢવા આવશે નહીં. મરી જાવ તો ભલે મરી જાવ કે એ લોકોએ એમ કીધું. હા મરી જાય એમ નહીં, મરી જાય છે મારા છોકરા નહીં સાચવશે ને. તમારા ખેતરમાં હા અમારા ખેતરમાં કામ ચાલુ છે.
એટલે એ બધા કલેક્ટર કચેરીએ ગયા છે અહીંયાના ખેડૂતો. હવે ત્યાંથી શું રિઝલ્ટ આવે છે, કારણ કે બાકી આટલા ટાઈમથી બેઠેલા એ લોકોને હવે અપેક્ષા પણ નથી. છેલ્લી લડત જેવું છે એમના માટે કે કાં તો લડી લેવું છે ને કાં તો પછી જે છે સ્વીકાર કરવા સિવાય કાંઈ ઓપ્શન નથી. 15 તારીખે ગાંધીનગર પણ જવાના છે બધા ખેડૂતો. એ અહીંયાના ખેડૂત છે, કોણ ગામના છે, વાડિયાના, કચ્છના છે. ત્યાંથી શું નિર્ણય આવે છે, આપણે બહુ સારી રીતના ખેડૂતની ખેતી અહીંયા શું સમસ્યા છે સમજવાનો પ્રયત્ન કરીશું. જેમના ત્યાં ખેતરમાં થાંભલા નખાય છે ત્યાં પણ જશું. ખેડૂતોને કેટલું નુકસાન થાય છે એ ક્યાંય બીથી બેઠેલા માણસને સમજવું ખૂબ જરૂરી છે કે ખેડૂતને કોઈ શોખ નથી થતો વિરોધ કરવાનો, ખેડૂતને કોઈ શોખ નથી થતો આવી રીતના લડવાનો કે પોલીસ સામે ઝઘડવાનો કે કંઈ પણ કરવાનો. એની મજબૂરી છે, એની વ્યથા પહેલાં સમજવી પડશે તો એનું નિરાકરણ આવી શકશે.